મહત્વની વાત કરું કે ભક્તો આ ડિસેમ્બર મહિનો હાલે છે, શું હાલે છે અહીંયા બેઠા એને ખાસ. પછી આમાં લાલ કપડાનો ક્રેઝ હોય, કઈક 25-26 તારીખ આવે કે કઈક નવું વરસ ફરે. આ નવું વરસ આપણું નથી, આ હિન્દુ સનાતનનું નથી. અને જ્યારે આપણું નવું વરસ બદલે ત્યારે કોઈના દીકરાને કાનુડોય નથી બનાવતા અને રાની નથી બનાવતા. અને આ જે નવું વરસ બદલે ને એમાં આપણે આપણા દીકરાને લાલ કપડા પહેરાવીએ છીએ. શું પહેરાવીએ છીએ? ખરેખર હિન્દુના દીકરા હોય ને તો આ કપડા પહેરવતા નહીં. આ નવું વરસ આપણું નથી. જેનું હોય એનું મુબારક, કેનું છે આપણે ખબર, પણ આપણું હિન્દુ સનાતનનું નથી. એટલે મહેરબાની કરી આયા બેટા ઓનલાઈન આપણે પોતાના દીકરાના 25 તારીખે 26 તારીખે 31 ડિસેમ્બરે ને લાલ કપડા પહેરાવા ફલાણા કપડા પહેરાવે એવું ન કરતા. કારણ કે આપણો તહેવાર આવે ને ત્યારે ઈ લોકો, આ વિદેશના લોકો કોઈ દી કાનુડો નથી બનતા, એના દીકરાઓને રામ નથી બનાવતા, ચાંદલો નથી કરતા, કંકુ નથી પહેરાવતા, આ કંકુનો ચાંદલો નથી કરી દેતા. તો આપણે કઈ 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 સંપ્રદાયને માનનારા છે? એમાં ખાસ સત્સંગીને ખાસ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આ લાલ કપડા છે ને આ 25 તારીખે ને 31 ડિસેમ્બરે આપણા દીકરા દીકરીઓને તો નહીં જ પહેરાવ. કારણ કે આપણે એની અરે કઈ લેવા દેવા હોતું નથી. એટલે ખાસ ઈ નોંધ લેજો.